નવસારી મહાનગરપાલિકાના પ્રથમ મેયરની નિયુક્તિની તારીખ નક્કી થઈ ગઈ છે। 26/5/2026ના રોજ ટાઉન હોલ ખાતે મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી યોજાશે। લગભગ મેયર તરીકે ભારતીય જનતા પાર્ટી દ્વારા અશોક ધોરાજીયાના નામને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે। અશોક ધોરાજીયા કદાચ આ શહેરના પ્રથમ મેયર તરીકે 26 તારીખે નિયુક્ત થશે। આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના 12 સભ્યો અને ટ્રાન્સપોર્ટ કમિટીના 8 સભ્યોની પણ એ દિવસે સામાન્ય સભામાં નિમણૂક થવાનું આજે મહાનગરપાલિકા દ્વારા એજન્ડા બહાર પાડીને જણાવવામાં આવ્યું છે। ટાઉન હોલ ખાતે આ જ્યારે ચૂંટણી યોજાશે ત્યારે એ પૂર્વે 25 તારીખે ફોર્મ મેળવી ફોર્મ ભરી અને 26 તારીખે આપવાના રહેશે। ત્યારે ડેપ્યુટી મેયર મેયરની ચૂંટણી સાથે સ્ટેન્ડિંગ કમિટીના 12 સભ્યો અને ટ્રાન્સપોર્ટ કમિટીના 8 સભ્યો નિમણૂક થવાના છે। ત્યારે આ જે સભ્યો નિમણૂક થશે તેમાંથી કારોબારી સભ્યના અધ્યક્ષ તરીકે પણ નિમણૂક થવાની શક્યતા સેવાઈ રહી છે। જ્યારે અત્યારે મિટિંગમાં તો 8 જે સભ્યો છે એમની જ નિયુક્તિ કરવામાં આવશે, પરંતુ સ્ટેન્ડિંગ કમિટીમાં મુકેશ અગ્રવાલના નામની અત્યારે ચર્ચા ચાલી રહી છે। ત્યારે આગામી 26 તારીખે નવસારી નગરપાલિકા એટલે કે નવસારી મહાનગરપાલિકાના પ્રથમ મેયર જાહેર થઈ જશે।